અગ્નિકાંડમાં નાની માછલીઓ પર સકંજો કસાયો, 7 અધિકારીને સસ્પેન્ડ કરાયા, 2 પીઆઈની તપાસ ચાલી રહી છે। અગાઉની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના પોલીસ કમિશનર આઈપીએસ રાજુ ભાર્ગવની બદલી કરાઈ છે અને પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેમની સામે અમદાવાદ શહેરના સેક્ટર 2ના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને રાજકોટ શહેરના પોલીસ કમિશનર બનાવાયા છે। રાજકોટ શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર આઈપીએસ વિધિ ચૌધરીની બદલી કરાઈ છે અને જોકે તેમને કોઈપણ પોસ્ટિંગ અપાયું નથી અને વેટિંગ પર રખાયા છે। તેમના સ્થાને કચ્છ ભુજના ડીઆઈજી મહેન્દ્ર બાગરિયાને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। રાજકોટ શહેર ઝોન 2ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુધીર કુમાર દેસાઈનું પણ ટ્રાન્સફર કરાયું છે, પરંતુ પોસ્ટિંગ અપાયું નથી અને તેમને પણ વેટિંગમાં રખાયા છે। તેમના સ્થાને વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જગદીશ બંગારવાને ટ્રાન્સફર કરી અને જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે લોકોમાં ચર્ચાનો માહોલ છે કે નાની માછલીઓ પર સકંજો કરી અને 7 અધિકારીને સસ્પેન્ડ કરાયા, પણ મોટા માથાઓ જેવા કે રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર મેયર, ધારાસભ્ય, સાંસદ સભ્ય અને રાજનેતાઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરાશે તે લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે।